મોટા પા હાલવા જો આમ સાહેબ આપણે ઓલા પણ ભરે પાણી પીવું એટલે થોડુંક જ છે હો મોટા પા. જો મિત્રો અત્યારે આપણે ગયો કપાસ ખાઈ રહી છે, જોઈ શકો છો. તો પોલભાઈ મોર છે અને જો દૂધના રાયડું દે 2 દિવસ 4 દિવસ નીણ બહુ ગરમી હોય તો નતું આપણે કોને કેવું રાખ તાજું કઈ છે નહીં એટલે આપણે આઠી ગયા છીએ અને જરી ગયા છીએ. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જે ઠાકર માટે બધા મિત્રોને આ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગયો સરાવા માટે અને જોઈ શકો છો આપણે ગયો બીજી હાલી આવે છે અને અત્યારે જઈ રહ્યા છીએ કે જાહેર ભાઈ કેવું કાંઈક ખાલી હોય એમાં જઈએ છીએ. 8-10 પાટલા ખાલી હોય તો વખત થઈ જાય. આપણે આવ્યા ત્યાં જાહેરભાઈ એમાં જોઈ શકો છો મશીનથી કાપેલું છે એટલે પણસી હારી છે અને ઠૂઠા બૂઠા હારા છે, દેશી જાહેર છે. તો જોઈ શકો છો આપણે ગયા સરી રહી છે અને 5-6 પાટલા ખાલી છે અને જો એક રાડા ઊભા છે. તો આમાં અત્યારે આપણે સરાવશું, વખત થાય ઠીક છે ને પછી જઈ જઈ ના 8:30 જેવું છું છે. તો જે આપણે હમણાં આમાં સરાવીશું. પણસી હારી છે, કલાક 1.5 કલાક જે નીકળે પછી વખત થાય નહીં તો આપણે બીજી કંઈક જાહું સરાવવા. એવું ભાઈ એમ પા જારે આડું રહેવાનું, ઓલપા પૂળા પીડે ત્યાં આડું રહેવાનું. અત્યારે મિત્રો આપણે ઓલપાના 5-7 પાટલા હતા ખાલી ઉડે સાઈડ દીધા છે અને 10-10 જેવું છું છે ને આપણે વિયેવાશું એમ પા 4 પાટલા ખાલી છે. એમાં પણસી જોઈ શકો છો તમે. અમારી મોટા પાણી ગૌ હાલી આવે છે, જુઓ પણસી. તો આ બધું તલ છે, આડું રહેવાનું છે ભાઈ. આમાં અત્યારે સરાવવાના છે, 4 પાટલા ખાલી છે, જુઓ પણસી અને 10-10 જેવું છું છે. તો આપણે આમાં વખત કરી નાખવી, કદાચ કંઈક આગું પાછું ખાલી થોડું થાય તો આપણે જઈશું ભાઈ. આમાં 11 કરી નાખશું અને પછી વહી જઈશું આપણે વેડા બાજુ. તો અત્યારે જારભાઈ આમાં નીકળીને આપણે જરીએ છીએ ભાઈજીભાઈ એમાં એમાં ગુજરાતને એવું બધું સારું છે, ખડબડ આંબો બાંબો. તો અત્યારે આપણે ત્યાં જઈએ છીએ, જોઈ શકો છો આપણે હાલી જાય છે. હવે કેટલું ખાલી છે ત્યાં ખબર પડે સારું કેવું છે. અત્યારે મિત્રો આપણે જાહેરભાઈ આમાંથી વિયેવા છીએ એમ પા બાઈજીભાઈ એમાં 500 પાળિયા ખાલી હતા. તો જોઈ શકો છો આ બીજા કેટલાકમાં બાઈજી ઊભી છે ઝીણી અને ખડબડે સારું છે, જોઈ શકો છો તમે. અને 100 પાટલા ખાલી છે, 6-7 અમારા મોટા પણ ઢોર છે. જો આ બધું ખાલી છે એટલાકમાં બીજે સરશે અને ભાઈ સૂક્યા છે અત્યારે 10:30 ઉપર થયું છે, 11:45 થવા આવ્યા છે. તો હજી આપણે ગયો આમાં 1.5 કલાક કાઢી નાખશે એટલે કે 11:15 જેવું તો થઈ જ જશે, પાક્કું જ છે. 11:15 થઈ જાય પછી આપણે એવું લાગશે. અત્યારે મિત્રો વહી ચૂક્યા છે 11:15 અને જોઈ શકો છો આપણે ગયો અડધી અહીંયા કરી ગઈ છે, અડધી સરે છે. ઓલા પણ તમને બતાતું જો ઓલું મેજિક ભરાય એ સોટાઈથી ભરાય છે, ત્યાં ખાલી છું છે અને થોડાકમાં કપા ઊભો છે ત્યાં આપણે સારવાનું છે. ત્યારે કપાઈ લીલો છે થોડાકમાં, કારણ કે મરચીન કેરો હતો હોય છે એટલે પાયો હશે. અને 5-6 પાટલા ખાલી થયા છે મશીનથી કાંઈ પહેલાં આપણે સવારે સારા એની બાજુમાં જ છે અને આમ છે મોટા પા. તો આપણે હવે ગૌ બોલે નીકળી જઈએ. મોટા પા હાલવા જો આમ સાહેબ આપણે ઓલા પણ ભરાય ત્યાં જવાનું છે. તો આપણે હવે ગૌને બોલાવો કરી લીધો છે. તો ધીમે ધીમે આપણે નીકળી જઈએ. આપણે હાલવાનું છે ખેડેલામાં, એમ પાસે સાહ પડી ગયા બાજુ ખેતરમાં. આમ તને કેડા થઈને આમ ત્યાં વહી જઈએ. આ ઘૂની ગાયકા ત્યાં હાલ છે, આમ સાહ પડી જાય ત્યાં. મોટા પા તગડો આવી આવા બધા ઢોર આવી. તો હવે આપણે ડાયરેક્ટ કયા ગાને આવ્યા જઈએ ત્યાં જઈને તમને વિડીયોમાં બતાવું. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ એમ પણ 5 પાટલા ખાલી થયા છે. એમાં જોઈ શકો છો મશીનથી કાપેલું છે એટલે પણસી હારી પડી છે. પેલા પાણી પીવું એટલે થોડુંક જ છે હો મોટા પા. તો જોઈ શકો છો પણસી પડી છે અને ઓલપા જો કપાનો કટકો છે એટલે પાટલાવા એમાં આપણી ગૌ સરશે, ખડબડે એમાંય છે અને આમાં બીજા આપણે સારવાના હતા. તો અત્યારે આપણે આમાં સારવીને 11:30 થવા આવ્યા છે. તો હજી આપણે 11:15-12 જેવું થઈ જાય. આમાં ઓલપા જો હજી ભરે છે, ત્યાંથી ઠેઠ સુધી ત્યાં એટલાકમાં સારવાના. આપણે પહેલાં ઓલા સાર્યા 1-1.5 કલાક. હવે આમાં 5 પાટલામાં સારવી છે. વચ્ચે છે કેરો જેમાં મરચી હતી એટલે કપા એટલે ઊભો રાખ્યો છે, એમાં સારશું. એમ કરીને આપણે 12 વગાડી દઈશું અને પછી વૈયા જઈશું આપણે અવેડા બાજુ. મોટા પાકે ફૂટી ગયું હતું એટલે મોટા પા પી ગયા મારા બાટલામાંથી. મારે આગળ હતું થોડુંક તોય આપણે તરસ્યા 12 વગાડી દીધી ત્યાં સુધી આમાં સારવી. એમ પા આપણે તલે આડું રહેવાનું. આમાં તલ છે એમાં ગરવા નથી દેવાના.
તગડજો મોટા પા અને વૈશ્ય કપાસ છે એમાં સારીશું ભર્યા ઉનાળા એટલે કટકો મળ્યો કપાનો તો ઢોર ખાહે નહીં બહુ કારણ કે અત્યારે હવે કપાની મીઠાઈશ ન રહે એટલે ઝારવાયું જ્યાં સુધી સારું છે ત્યાં સુધી ઝારવાયું જ સરીશ જો મિત્રો અત્યારે આપણે ગાયો કપાસ ખાઈ રહી છે જોઈ શકો છો અને અડધી ગૌ ઝારવાય આમ સરે છે અડધી કપામ સરે છે જો કપાય ભારે લીલો હોય છે મરચીના સોડવા છે એટલોક છે સોટિયાવા તો કપાનો આનંદ લઈ રહી છે અત્યારે ગૌ ભર્યા ઉનાળે અને આમાં બધે સરશે 11:30 ઉપર થઈ ગયું છે 12 વગાડી દેવી તો વહી જવા દઈએ આપણે ઘર બાજુ અને ત્યાં સુધી જુઓ તમે પણસી જુઓ મોટા પા ઓલપા આડા છે ઓલપા ભરે છે એ ભરાઈ જાય પછી ઠેઠ સુધી આપણે સરવા દેવાના ત્યાંથી નીકળી જઈશું આપણે પછી 12 વાગે ઘર મિત્રો અધરવાઇઝ શીખ્યા છે બપોરના 12:07 થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ ગાયોને લઈને વેડા તરફ તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે એ લાઈનમાં કારણ કે ટેપા છે એટલે ગાડીઓ હોય ત્યાં હાલે છે અને આપણે મિત્રા વયા જઈએ કિરણભાઈ પાછળ છે જો પાછળ છે આગળ ઝાપો છે એ ઝાપો દેતા આવે પછી આપણે વહી જઈએ વેડે અને અત્યારે 12:07-8 થઈ છે તો હજી કિલોમીટર 1.5 કિલોમીટર જેટલો વેડો આગો એટલે મારા અંદાજે 12:30 ઉપર તો થઈ જ જાય વેડે પૂછશું તા પાણી પાઈને પછી આપણે દરરોજ બેહરી કાઈટમાં બેસી જ દઈશું 3 સુધી બેહવા દઈને કા ઘરે વયા જઈશું આપણે ઢોલ લઈને અને તડકો બહુ નહીં હોય તો આપણે આમાં સરાવા આવશું એ કાંઈ બહુ જ નક્કી છે નહીં એટલે સરાવ આવવાનું થાય કે ઘરે નિર્વાણ થાય ભાઈ અત્યારે ગૌ આવી આવે નવ નિરાયથી અને આવડો આજ આપો છે એ કિરણભાઈ દેતા આવશે પાછળ છે એટલે તો અત્યારે આપણે ગાયકા વહી જવી વેડે અને 12:30 ઉપર થઈ જશે આપણે વેડે ભૂગવીતા અને લાઈટી નાખો ગાયકા તો અત્યારે મિત્રો આપણે આવી જશું વેડેને જોઈ શકો છો આપણી ગાયો પાણી પી રહી છે તો પાણી પી રહે પછી આપણે જવા દઈએ પાણી ગૌને બેહારવા માટે ને અત્યારે વાગી ચૂક્યા છે 12:30 ઉપર થયું છે 12:30 ઉપર અત્યારે આપણે ગાયને બેહારવા માટે તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે મિત્રી નવ નિરાયતે પાણી પીને જો ચૂંઢમ ઢોલ અત્યારે મિત્રો વાયુ ચૂક્યા છે 2 અને હું આવી ગયો છું ગાયો પાસે તો જોઈ શકો છો આપણી ગાયો બધી બેસી ગઈ છે કોક ગૌ ઊભી બાકી આમ અંદર કાઈટમાં બેઠી છે આમ અંદર સુધી એમ બધી તો હવે જે આપણે ગાયને બેહવા દઈશું 3:30 સુધી અને આપણે ફૂલ તૈયારીમાં રહેવા છે કદાચ સરાવા જવાનું થાય તો સરાવા જઈશું ને ગૌ ઘરે લઈને વહી જઈશું નીર દઈશું એવું બધું છે મિત્રો વાયુ ચૂક્યા છે બપોરના 3:30 અને આપણે જરિયા છીએ ગાયને સરાવવા માટે જોઈ શકો છો દૂધની ગૌ રાયડું નાખે છે એને જવું નહીં સરવા એટલે પણ અત્યારે આપણે જવાનું છે સરાવવા માટે અને હવારે હતા એ ઝારવા એમ સારું હતું અને એમ પણ 2 પાળિયા હતા તલના એવડે લગભગ વઢાઈ જાય એવું હતું એટલે આપણે ત્યાં જઈશું તો પોલભાઈ મોર છે અને જો દૂધના રાયડું દે 2 દિવસ 4 દિવસ નીણ ખાય ને નીણ ખાય એમાં રાયડું દે નીણ સાંભળે એને તે એટલે મારે વાહે રહેવું પડ્યું આ હાટું તે દૂધની ગૌ બીજી રાયડું નાખીને ઊભી રહી જાય છે આગળ તો હાલે છે તો દૂધનીને કોઈ હાસણ હોય એટલે રાયડું દેહી જોઈ શકો છો પોલભાઈ મોર હાલ્યા જાય છે અને આપણે જ આવી છીએ અત્યારે ત્યાં તલના 2 કેરાની વાત હતી કે વાટી નાખે એવડે એ લોકો તો વાટ નાખે તો આપણે મેળ આવી જાય હાંડ પડી જાય હારેથી અને ઝારવામાં એમ તો સારું જ છે વચ્ચે કપાનો કેરો હતો વચ્ચે પાટલું એવા થોડું મોટિયાવા એમાંય રખડે એવું તો રાયડું નાખે ઓયા જવી ધીમે ધીમે ઝારવા એમ તડકો બડકો નહીં થતો વાદળ સાયું છે એટલે વાંધો નહીં પવન આવે છે અને બહુ તડકો ને બહુ ગરમી હોય તો ન જોવે આપણે ડ્રોનને કેવો આવે ભાત એવું કંઈ છે નહીં એટલે આપણે આટી ગયા છીએ અને જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઝારભાઈમાં હવારે હતા એમાં અને 4 વાગી ગયા છે અને જોઈ શકો છો આમાં બીજે ખાપા બાપાને પણસી સારું છે કારણ કે મશીનથી કાંઈ પેલું એટલે જોઈ શકો છો તમે અને પણ આપણે સવારે સારતા થાય એવી આજે આમનામ છે કપાનો એક પાટલું તો અત્યારે આપણે આમાં સરાવશું અને 4 વાગી ગયા છે 5 સવા 5 5:30 કરીને નીકળી જઈશું આપણે ઘર બાજુ ત્યાં સુધી આપણે અહીંયા તલને આડા રહીશું અને જો તલ વાટવા આવી જાય તો આપણે આવડું આ ખડનો મેળ આવી જાય તો ભારે 5:30 થઈ જાય ને ઢોર ધરાઈ જાય ને પછી આમાં રખડશે જ ખરા જ તે જે જોઈ શકો છો આમાં લીલું છે ઝીણા ફૂટિયા ને એવું બધું છે જો અને મશીનથી કાપેલું છે એટલે ઝીણી પણસી હારી પડી છે ખાપા બાપા હારા છે અને આવડો કપા હવાના ખાધો નહોતો જેવો તેવો સરતીથી ગવામાં
તો એ સરશે અને પણ સુધી ખાલી છે ને આપણે જ્યારે આડા રહીશું અને આ સાઈડ તલે આડા રહીશું ત્યાં સુધી આમાં સારીશું. જો આપણી ગૌ શાંતિ સરસ છે. તો આમાં 5.5 કરી નાખ્યું આપણે અને પછી વયા જઈશું આપણે ઘર બાજુ. જો આ તલ વાઢી જાય તો આપણે મેળ આવી જાય ને પછી આમાં સારીશું. કપાસ એક જરી કમથો સોંટિયા પાટલું જ તે પણ તોય હવારના ગૌ આપણી સરસ છે, ખૂટતો નહીં. જો મિત્રો અત્યારે આપણે ગાયો લઈને વ્યાવા સુધી ઘરે અને જોઈ શકો છો આપણે ગાયોને વાડામાં બાંધી હોય તેની દીધી છે ને ગાયો આજે આવી છે ધરાઈને 6:30 થઈ ગયા છે. તો હવે આપણે ગાયો દોવાનું ચાલુ કરી દઈશું. આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, મળીએ એક નવા બ્લોગ સાથે.